કાશ્મીરમાં કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા નિશસ્ત્ર હિન્દુ યાત્રાળુઓની હત્યાના વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 10 તીર્થયાત્રીઓ મૃત્યુ પામ્યા છે અને બીજા ખરાબ રીતે ઘાયલ છે। ભારતમાં હિન્દુ તીર્થયાત્રીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલા એ સ્પષ્ટ સંકેત છે કે આજે પણ હિન્દુ ધાર્મિક યાત્રાળુઓ સુરક્ષિત નથી। ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનતી રહી છે। મણિપુરની હિંસા, વધી રહેલી આતંકવાદ, પંજાબમાં આતંકવાદ અને જમ્મુની તાજેતરની ઘટના એ સ્પષ્ટ સંકેતો છે કે દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ આ ઘટનાથી દુઃખી અને ગુસ્સે છે। ત્યારે હિન્દુઓની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે જમ્મુ રિયાસીના મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય અપાવવો જોઈએ અને આ ઘટનાને અંજામ આપનાર આતંકવાદીઓને ઓળખીને તેમને મૃત્યુદંડની સજા આપવી જોઈએ, જેથી કરીને દેશમાં થઈ રહેલી આતંકવાદની ઘટનાઓને રોકવા માટે દેશમાંથી આતંકવાદનો ખાત્મો થઈ શકે। મૃતક શ્રદ્ધાળુઓના પરિવારને 50-50 લાખ રૂપિયા અને ઘાયલોને 10 લાખ રૂપિયા આપવામાં આવે અને ધાર્મિક યાત્રિકોને પૂરતી સુરક્ષા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવી માંગણી કરવામાં આવી છે। અને એની ભગીની સંસ્થાઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા જે બસ ઉપર જે હુમલો થયો છે એના સંદર્ભમાં કલેક્ટરશ્રી દ્વારા અમે આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિ સુધી એની કોપી પહોંચે એ માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે। તાજેતરમાં જમ્મુ કાશ્મીરના કટરાથી લઈને શિવપુરી જતી બસ ઉપર, યાત્રિકોની બસ ઉપર જે હુમલો થયો છે એ હુમલાઓમાં જે લોકો શહીદ થયા છે અને જે લોકો ઇન્જર છે એવા લોકોને તાત્કાલિક અસરથી સરકારી સહાય આપવામાં આવે અને આગામી ટૂંક જ સમયમાં અમરનાથ યાત્રાઓ શરૂ થઈ રહી છે એ અમરનાથ યાત્રાની સુરક્ષામાં વધારો થાય એ બાબતનું એક આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી થ્રુ અમે રાષ્ટ્રપતિને આપવા। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, शक्तिनाथ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।